નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિશે ગુજરાતીનું પ્રથમ પરીક્ષા 2025 માટેના મોસ્ટ આઈએમપીનું પેપરનું સોલ્યુશન કરવાના છીએ અને તમને એ પણ જણાવીશ કે કઈ રીતના પ્રશ્નો પૂછાય છે, તમારી પેપર સ્ટાઇલ કેવી આવશે, એ બધી જ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું. તો પ્લીઝ મિત્રો વિડીયોને ખાસ અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જુઓ મિત્રો, પહેલો પ્રશ્ન તમારે પાઠ્યપુસ્તકના આધારે પ્રશ્નો આવશે. 10 ગુણમાં આવશે, ટોટલ 5 પ્રશ્નો. તો તમે સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. પહેલો છે, જો શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે. બીજો છે, બોળી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો. આ રીતના તમને પ્રશ્નો આપેલા છે. પછી તમારે કાવ્ય પંક્તિઓના વિચાર વિસ્તાર, એ પણ મોસ્ટ આઈએમપી કહેવાય. તો આ 2 વિચાર વિસ્તાર છે, એનો સ્ક્રીનશોટ લો. તમે એક્સ્ટ્રા તૈયાર કરજો, પણ આ તો તમારા માટે આઈએમપી કહેવાય છે, કારણ કે અગાઉ પેપરમાં પૂછાઈ ગયેલા છે. ઓકે, હવે આપણે પ્રશ્ન 3 જોઈશું, જેમાં આપણે વ્યાકરણ વિભાગ છે. હવે કઈ રીતનું વ્યાકરણ આવશે એ સમજી લો, કારણ કે તમને કદાચ પાઠ્યપુસ્તકમાં આ રીતનું નહીં આપેલું હોય. પહેલું છે, જુઓ કે ગોપાલ રમતિયાળ છોકરો છે. હવે આમાં શું કરવાનું હતું, વાક્યમાંથી જે રેખાંકિત પદ છે એની સંજ્ઞા ઓળખાવાની છે. હવે એના માટે તમે જુઓ કે ગોપાલ રમતિયાળ, તો આમાં રેખાંકિત પદ ગોપાળ હતું, તો એનો પ્રકાર શું થશે કે વ્યક્તિવાચક સંજ્ઞા. બીજું છે, છોકરા આનંદ કરે છે, તો આનંદ એક ભાવ છે, એટલા માટે એમાં ભાવવાચક સંજ્ઞા આવશે. ત્રીજું, અમદાવાદ ગુજરાતનું મોટું શહેર છે. શહેર એટલે એક જાતિ કહેવાય, તો એનો જવાબ છે મિત્રો શહેર એક જાતિ છે, એટલે જાતિવાચક સંજ્ઞા. ઓકે, પછી ચોથો છે, ગરીબો પ્રત્યે દયા રાખવી જરૂરી છે. દયા એક ભાવ છે, એટલે ભાવવાચક સંજ્ઞા આવશે. પાંચમો, ભુજ ઐતિહાસિક નગરી છે. ભુજ એટલે એક નામ છે, શહેરનું નામ છે, એટલે શું આવશે, વ્યક્તિવાચક સંજ્ઞા. પછી બમાં તમારે ક્રિયા વિશેષણ ઓળખાવાનું હતું, તો એમાં પહેલું વાક્ય આપેલું હતું કે ધૈર્ય અર્જુનની પાછળ જાય છે. ક્રિયા વિશેષણ એટલે શું કે જે ક્રિયા છે ને એને એક વિશેષણ આપેલું છે, તો જાય એ ક્રિયા છે, એને વિશેષણ આગળ શું લખેલ છે, જો એના આગળ કે પાછળ શબ્દનો ઉપયોગ થયો, એટલે પાછળ એ ક્રિયા વિશેષણ થાય. એવી રીતના તે અવશ્ય આવશે. હવે આવશે એ ક્રિયા છે, પણ એને વિશેષણ શું લાગ્યું, અવશ્ય આવશે, એટલે અવશ્ય એનું ક્રિયા વિશેષણ થાય. એવી જ રીતના ત્રીજો, આ પ્રશ્ન ચોક્કસ પૂછાશે, એટલે એમાં ચોક્કસ આવશે. ચોથું છે, સાનવી તદ્દન થાકી ગઈ, તો એમાં તદ્દન આવશે. અને પાંચમું છે, કાચબો ધીમે ધીમે ચાલે છે, એટલે એમાં ધીમે ધીમે આવશે. ક્લિયર? પછી આગળ કૌંસમાંથી આપણે શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. જો એકદમ ઇઝી છે. એમાં પહેલું આપે છે, હું પેન, પછી કૌંસમાં સાથે, વડે અને માફક. તો આપણે પેન વડે લખું છું. શેના આવશે, પેન વડે, તો એમાં વડે આવશે. બીજું છે, જીલુ મમ્મી પાસે ગઈ, તારા પિતાજી માટે તું કંઈક વિચાર, એમાં માટે આવશે. ચોથું, સંતના અંતર પાસે ઉજાસ હોય છે. પછી પાંચમું, આચાર્ય દ્વારા, એમાં દ્વારા આવશે, સૂચના આપવામાં આવશે. પછી તમારે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને વાક્યનું પરિવર્તન કરવાનું. જુઓ, હેતલ ચેસની રમત રમી રહી છે. હવે આમાં ચેસની રમત હેતલ હતી, તો એની જગ્યાએ કૌંસમાં હાર્દિક આપેલ છે, તો હાર્દિક ચેસની રમત રમી રહ્યો છે. બીજું છે, ગઈકાલે મિતાલી ફરવા ગઈ હતી, તો એનું આવતીકાલે કરવાનું છે, તો આવતીકાલે મિતાલી ફરવા જશે. ત્રીજું, છોકરાઓ સાંજે સારું ક્રિકેટ રમ્યા, તો એમાં છોકરીઓ લખવાનું છે, તો છોકરીઓ સાંજે સારી ક્રિકેટ રમી. ઓકે, અત્યારે અમારા વિસ્તારમાં મુશળધાર વરસાદ પડે છે, તો એમાં ગઈકાલે કહે છે, તો અત્યારની જગ્યાએ આપણે ગઈકાલે, તો ગઈકાલે અમારા વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો હતો, કારણ કે કાળ બદલાઈ જાય આખો. પછી છે આગળ પાંચમું કે અમે ગીરના પ્રવાસે ગયા હતા, તો એમાં જવાબ આવશે મિત્રો હું, તો હું ગીરના પ્રવાસે ગયો હતો. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો હતો, એ આપેલ છે કે જુઓ, ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા, તો એને કહેવાય પરબ અથવા પરબડી. ઓકે, અથવા પાણીયારું પણ કહેવાય. બીજું છે, દેવને ધરાવેલ ખાવાની વસ્તુ, તો એને કહેવાય નૈવેદ્ય અથવા પ્રસાદ. તમે જે લખો એ. ભોજનનું વ્રત પાળવું તે, તો એને કહેવાય ઉપવાસ. પછી શબ્દ પરથી શબ્દ સમૂહ આપવાનું, કે ગર્ભદ્વાર, જેમ તમને આગળ શબ્દ સમૂહ આપેલો હતો ને એનો એક શબ્દ બનાવ્યો હતો, હવે તમને શબ્દ આપેલ છે ને એનો શબ્દ સમૂહ બનાવવાનો. ગર્ભદ્વાર, તો એનું બનશે ગર્ભમાં જવા માટેનો રસ્તો. બીજું કામધેનુ, તો ઈચ્છા પૂરી કરનારી દિવ્ય ગાય. ઓકે, પછી વળે તમારે એના આગળ ભાવાત્મક શબ્દ શોધીને એના જેવું બીજું વાક્ય બનાવવાનું હતું. તો પહેલું જુઓ કે નર્મદાબેન તો કરુણાનો અવતાર છે, તો ભાવાત્મક શબ્દ શું થાય, કરુણા, તો કરુણા એ માનવનો સદગુણ છે. આપણે આ રીતનું વાક્ય બનાવવાનું. ઓકે, તો બીજા વાક્યમાં એવી રીતનું શું આપેલું છે કે ભીખા શેઠ દયાળુ હતા, તે ડૉક્ટરને ગમતું હતું. તો ચાલો એમાં હવે મિત્રની મદદ કરવાનું મને ગમતું હતું, એમ તમને જે આવડે ને એ રીતના બનાવવાનું છે. પછી આગળ તમારે શબ્દનો ઉપયોગ કરીને સંવાદ બનાવવાનો છે. પછી
છઠ્ઠો પ્રશ્ન જેમાં તમને ફકરો આપેલો છે એના ઉપરથી પ્રશ્નો આપેલા છે ને એના તમારે જવાબ લખવાના છે ફકરા ઉપરથી જ. પછી આગળ સાતમામાં તમને એક ચિત્ર આપેલું છે એના ઉપરથી તમારે વર્ણન કરવાનું છે તમારા શબ્દોમાં. ઓકે. પછી તમને કવિતા આપેલી છે ને કવિતા ઉપરથી એના પ્રશ્નો જુઓ, ઇઝી જ છે એકદમ, અંદરથી શોધીને લખવાના એ આવશે. અને તમારે એક મસ્ત મોટું લેખન આવશે, મતલબ તમે ફકરો કહો કે ગમે તે કહો. પહેલું મોબાઈલના લાભાલાભ છે, નિબંધ કહો તો પણ ચાલે, આહારનું મહત્ત્વ અને પદ્મશ્રી દિવાળીબેન ભીલ, આ 3 વિષય ઉપરથી ગમે તે એક તમારે આવી શકે છે. એટલે આ 3નો તમે સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરીને જજો. ઓકે મિત્રો, તો આ હતું આપણે ધોરણ 7 વિષય ગુજરાતીનું પ્રથમ પરીક્ષા 2025 માટેનું મોસ્ટ આઈએમપી પેપર. તમારે પરીક્ષા પહેલાં પેપર એકવાર વાંચીને જવાનું છે. એક્સ્ટ્રા તૈયારી તો કરજો જ, સેમ પેપર આવશે નહીં, પણ પેપર સ્ટાઇલ તમારે આવી જ આવશે. ઓકે મિત્રો, તો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, આવા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરજો. જેટલા પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની છે દરેક વિદ્યાર્થીઓને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.